નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના એપિસોડમાં આપણે રાહુલ ગાંધીની પૂર્ણિયાની ચૂંટણી સભાની વાત કરવાના છે. અને પૂર્ણિયાનું નામ આવે એટલે તમને સ્વાભાવિક રીતે પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવ આવે. આમ તો પપ્પુ યાદવની છબી ક્યારેક બાહુબલીની હતી, આજે પણ હશે કદાચ, પરંતુ લાલુના ક્યારેક હનુમાન રહેલા પપ્પુ યાદવ એ રાહુલ ગાંધીની સાથે જોડાઈ ગયા, કોંગ્રેસમાં જોડાઈ ગયા અને પૂર્ણિયાની લોકસભા બેઠક એ એમની બેઠક હતી, વારંવાર જીતતા રહ્યા. એ બેઠક ઉપર એમને ઉમેદવારી આપવાને બદલે આરજેડી ના કોટામાં એ જવાને કારણે લોકસભાની ચૂંટણીમાં પપ્પુ યાદવ અપક્ષ થઈને લડ્યા અને જીત્યા. આજે એ કોંગ્રેસના અટેચ મેમ્બર છે, કોંગ્રેસમાં છે અને છતાં નથી એમ કહી શકાય. પણ આજે પૂર્ણિયાની સભામાં એમણે રાહુલ ગાંધીનું જોરદાર શબ્દોમાં એક એમના અદના સૈનિક તરીકે સ્વાગત કર્યું અને વિશાળ જનસભા, જનસૈલાબ જેવો શબ્દ પ્રયોગ ત્યાં આગળ થયો. ઇવન જે એનડીએ સમર્થક અખબારો છે એમણે પણ લખ્યું કે આજની પૂર્ણિયાની બેઠક જે ચૂંટણી સભા હતી એમાં જનસૈલાબ એટલે આખો જાણે કે જન સમૂહનો દરિયો હિલોળા. અને રાહુલ ગાંધીએ ગઈકાલે દિલ્હીમાં જે હરિયાણામાં વોટ ચોરીની સરકાર બનાવી એના વિશે દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા પ્રેસ કોન્ફરન્સમાં. એના પછી એ સીધા અહીં આવીને ચૂંટણી સભા સંબોધવાના હતા. એમના કોંગ્રેસના પ્રભારી તો ત્યાં હતા જ હતા. કોંગ્રેસના કેટલાક મઠાધીશો એમનો ગ્રાસ લૂંટાઈ ગયો છે એટલે એમણે જરા ખેલ પાડવાની કોશિશ કરી, પરંતુ એ નાકામયાબ રહ્યા છે. કારણ કે કોંગ્રેસે આ વખતે 60 જેટલી બેઠકો લડવાનું સ્વીકાર્યું છે અને એમાંથી કેટલીક બેઠકો ઉપર ફ્રેન્ડલી ફાઇટ છે. પણ કોંગ્રેસ એ ગઈ વખતની ટેલી કરતા કમસે કમ બમણી બેઠકો મેળવી શકશે. એટલે કે 19 હતી ગઈ વખતે, 70 બેઠકો લડીને 19 મેળવી હતી. આ વખતે 60 બેઠકો લડીને એને બમણી બેઠકો, 19 કરતા બમણી એટલે 35 બેઠકો મળવાની શક્યતા દેશના વરિષ્ઠ નિરીક્ષકો પણ વ્યક્ત કરી રહ્યા છે. હવે આ પૂર્ણિયાની સભાની અંદર રાહુલ ગાંધીએ જે રીતે મોદી શાહનો ઉધડો લીધો, અદાણી અંબાણીનો પણ ઉધડો લીધો અને અસ્ખલિત રીતે એમણે જે વાત કરી એ બિહારના હિતમાં કરી અને બિહારીઓને ઘર આંગણે ઉદ્યોગો, રોજગાર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, શ્રેષ્ઠ શિક્ષણ એ મળતું રહે. નાલંદા વખતની પરિસ્થિતિનું એમણે ખૂબ બયાન કરીને વિદેશથી પણ વિદ્યાર્થીઓ ભણવા માટે અહીંયા આવતા હતા. એવી પરિસ્થિતિ એ અહીંયા મહાગઠબંધનની સરકાર થાય અને દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર થાય એટલે નિર્માણ કરવાની બિહારીઓને ખાતરી આપી. રાહુલે શરૂઆતમાં જ કહ્યું कि हरियाणा में चोरी की सरकार बनी हुई है भारतीय जनता पार्टी की. भारतीय जनता पार्टी हार रही थी मगर कांग्रेस को हराया क्योंकि इलेक्शन कमीशन और भारतीय जनता पार्टी ने मिलकर जो वोट चोरी कराई उससे वहां पर सरकार चोरी की बनी. ऐसे ही हरियाणा में ही नहीं, मध्य प्रदेश, महाराष्ट्र, छत्तीसगढ़ और लोकसभा में भी चुनाव में चोरी हुई, वोट चोरी हुई. आ बात एमणे जेने जोर शोर थी करी अने ए कहे छे के हवे बिहार में ए लोको वोट चोरी करवा माटे कृत संकल्प छे. बिहारनी सरकार पण एमणे चोरी नहीं बनावी छे, परंतु महागठबंधनना लोकोए
ખૂબ સાવધ રહેવાની જરૂર છે. પૂરું જોશ લગાવીને એમણે વોટ ચોરી અટકાવવાની છે. અને ફરીને એણે કહ્યું જૈનજીએ ની આ જિમ્મેદારી છે, જવાબદારી છે કે આવી વોટ ચોરીને રોકી દે. ઇલેક્શન કમિશનને પણ એમણે કહ્યું કે આ તમારી જવાબદારી છે કે વોટ ચોરી તમારે રોકવાની છે. 20 સાલથી નીતિશ કુમારની ભારતીય જનતા પાર્ટીની જેડીયુ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર અહીંયા છે, પરંતુ બિહારીઓને રોજગાર મળતો નથી. બહાર જઈને બિહારીઓએ દુબઈ જેવું શહેર એનું નિર્માણ કર્યું છે, મજૂરી કરે છે, એમની તેજસ્વીતા છે, પરંતુ એમને ઘર આંગણે નોકરીઓ મળતી નથી, ઉદ્યોગો સ્થપાતા નથી. અને એ કહે છે अमित शाह बिहार में उद्योगों के लिए जमीन नहीं है એવું કહે છે, પરંતુ અદાણીને માટે ₹1 એકર એ જમીન આપી શકે છે. અમિત શાહ આતા હૈ એ કહે છે, અમિત શાહ આતા હૈ. અમિત શાહને માટે એ એક વચન, મોદી કહેતા હૈ એવું બોલે છે. આપણે સામાન્ય રીતે મોદી અને શાહને માટે આદરથી વાત કરીએ છીએ. આપણે મોદી બોલ્યો કે અમિત શાહ બોલ્યો એવું નથી કહેતા. પણ રાહુલ ગાંધી પણ સામાન્ય રીતે જી લગાડીને વાત કરે, મોદીજી, અમિત શાહજી એવું બોલે છે. પણ આજની સભામાં એનો આખો જે ટોન હતો એ જરા ઉગ્ર હતો અને એણે કહ્યું કે અમિત શાહ આતા હૈ और बिहार में अदानी अंबानी को जितनी जमीन चाहिए उतनी दे सकता है. એણે કહ્યું કે બિહારમાં હોસ્પિટલોની સગવડ નથી અને એટલા માટે તમે દિલ્હીમાં ઓલ ઇન્ડિયા મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ તેની આજુબાજુ બિહારના લોકો એ ટ્રીટમેન્ટ માટે આવતા હોય ને ત્યાં આગળ છે ને તમને મળી જાય છે. એવું જ કંઈક મુંબઈ જાય છે, એ રીતે બીજા રાજ્યોની અંદર એમને જવું પડે છે. શિક્ષણ માટે પણ એમણે બહાર જવું પડે છે. એ બધી વાત એમણે કરી. અને મોદી શું કરે છે? એ કહે છે બિહારીઓમાં તેજસ્વીતા તો છે, પણ તમારી સરકાર તમારું શોષણ કરી રહી છે. ચીનને એ છે ને રોજગાર આપે છે, કારણ કે મેડ ઇન ચાઇના, આપણે ત્યાં ફોન જે હોય છે એ મેડ ઇન ચાઇના છે. એટલે કે ચાઇનાના લોકોને, ચીનના લોકોને મોદી થકી રોજગારી મળે. તમને ખ્યાલ હશે, આપણે ઘણી વખત એની ચર્ચા કરી છે કે $100 બિલિયન નો ફાયદો મોદી સરકાર આવ્યા પછી દર વર્ષે ચીનને થઈ રહ્યો છે. આપણા ઇમ્પોર્ટ એટલા મોટી રકમના છે અને આપણો એક્સપોર્ટ બહુ જ ઓછો છે. એટલે $100 બિલિયન નો ફાયદો દર વર્ષે ચીનને થાય છે. ચીનને ત્યાં રોજગારી વધે છે. પરંતુ એ કહે છે કે તમને શું કર્યું, આ તમને ફોન પકડાવ્યા મોદીએ, અને એની આવક, એ કહે છે મોદીએ વાત કરી છે ને કે રીલ બનાવે છે, રીલની વાત પણ એની ઠીકડી ઉડાવે છે મોદીની, અને કહે છે કે ભાઈ એમાં તમને શું આવક થઈ? આ તો આવક અદાણી ને અંબાણીને થાય છે અને બિહારના લોકોનું શોષણ થઈ રહ્યું છે. એ કહે છે કે તમે છે ને બેંકોમાં લોન માટે જાઓ, ખેડૂતો લોન માટે જાય તો એમને છે ને લોન મળતી નથી, પરંતુ અદાણી અંબાણી માટે તો રેડ કાર્પેટ પાથરવામાં આવે છે. અને એવી વ્યવસ્થા મોદી અને નીતિશ કુમારની સરકારે કરેલી છે અને બિહારીઓનું શોષણ થઈ રહ્યું છે. એ વાત પણ એમણે વારંવાર કરી. એની નાલંદાની વાત એમણે જરા વિગતે કરી. નાલંદા ને જેવી શિક્ષણ સંસ્થાઓ પુનઃસ્થાપિત કરવાની એમણે વાત કરી. એમણે કહ્યું કે મેરા વાયદા હૈ કે બિહારને ટુરિઝમના કેન્દ્ર તરીકે વિકસાવવું અને એ પછી હોટેલ થાય, રેસ્ટોરાં થાય, આ બધામાં રોજગાર મળે એની વાત પણ એમણે કરી. અને ફરીને પાછા એ નરેન્દ્ર મોદી પર આવે છે કે બિહારના યુવાનો રીલ બનાવે છે, ઇન્સ્ટા બનાવે છે, એફબી ઉપર હોય છે. 21મી સદીનો આ બધી વિકાસની જાણે કે વાત કરતા હોય, પણ આનો ઉપયોગ એ લોકોને ભડકાવવા માટે કરી રહ્યા છે. વિડીયો બનાવવામાં આવે છે, એની આવક અદાણી અને અંબાણીને થઈ રહી છે. પહેલા શરાબ સે હોતા था,
ड्रग से होता था वह आज इंस्टा और एफबी से होता है। आ 24 કલાક યુવા પેઢી એ આ ઇન્સ્ટા અને એફબી ઉપર રહે છે, એને ખરેખર તો જરૂર છે રોજગાર અને ઇન્ડસ્ટ્રીની અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની, અને પ્રાઇમ મિનિસ્ટર એ ચીનને રોજગાર અપાવે છે, પરંતુ બિહારના લોકોને રોજગાર કે એમની પ્રગતિ થાય એવું કંઈ કરતા નથી। એ વાત પણ એ કરે છે ને એને કહે છે કે વોટ ચોરી જો રોકવામાં નહીં આવે તો બિહારનું જ અકલ્યાણ થશે, એમ પણ એ વાત કરે છે। પપ્પુ યાદવનો ઉલ્લેખ પણ એ જાહેરમાં કરે છે। હું પપ્પુ યાદવનો ખાસ એટલા માટે પણ કહી રહ્યો છું કે કોંગ્રેસના બિહારમાંના જે મઠાધીશો જામી પડેલા જે નેતાઓ હતા એ પપ્પુ યાદવ અને કનૈયા કુમાર એ રાહુલ ગાંધીની સાથે મંચ પર ન આવે એની ખાસ કાળજી રાખતા હતા, પરંતુ આ બંને નેતાઓને રાહુલ ગાંધીએ પોતાની વોટર અધિકાર યાત્રામાં અને આ વખતે ચૂંટણી પ્રચારમાં પણ સાથે રાખ્યા છે। એમની પણ જે શક્તિઓ છે એનો ઉપયોગ મહાગઠબંધન માટે કરવાનું યોગ્ય ગણ્યું છે। એક છેલ્લે એમ કહે છે कि महागठबंधन की सरकार अदानी अंबानी की नहीं होगी, ये लोगों की सरकार होगी અને બિહારીઓ की सरकार होगी। जय हिंद, जय बिहार। એમણે છે ને બહુ લાંબુ ભાષણ તો ન કર્યું, પરંતુ બિહારના વિકાસનો એજન્ડા એમણે મૂક્યો અને એમણે પહેલી વાત તો જરૂર કરી કે नफरत के बाजार में मोहब्बत की दुकान हम खोले हैं। એ વાત પપ્પુ યાદવે પોતાના સ્વાગત પ્રવચનમાં કરી હતી, એટલે પપ્પુ યાદવનો ઉલ્લેખ કરીને એ કહે છે कि बिहार नफरत का नहीं मोहब्बत का प्रदेश है और महागठबंधन की सरकार मोहब्बत की बात करके आएगी, वो अदानी और अंबानी की सरकार नहीं होगी, मोदी की सरकार की तरह। राहुल गांधीए આજે આ વાત કરી છે। આ બીજા તબક્કાના મતદાન ક્ષેત્રો માટેના ઉમેદવારોને જીતાડવા માટેની અપીલ કરતા એમણે જે ભાષણ કર્યું એ બિહારના વિકાસના એજન્ડા સાથે એમણે વાત કરી છે। એમણે બીજી કોઈ આડી અવળી વાતો કરવાનું ટાળ્યું છે। આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે।